એચએમપીવી વાયરસને લઈને ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક। રાજ્યની સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી દર્દીઓ માટે તૈયારી। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો એચએમપીવી દર્દીઓ માટેનો વોર્ડ। ભાવનગરમાં પણ એચએમપીવીના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ તૈયાર। આજે આરોગ્ય વિભાગની મહત્વની બેઠક। ખુદ આરોગ્ય વિભાગની તમામ તૈયારીઓ પર નજર। એચએમપીવીના દેશમાં 6 કેસ પૈકી 1 કેસ અમદાવાદમાં સારવાર હેઠળ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, આરોગ્ય વિભાગ કેટલી હદે સતર્ક બન્યું છે એચએમપીવી વાયરસને લઈને શું તૈયારીઓ? પૂનમ, આ વાયરસ જે છે તબીબી તજજ્ઞો પણ કહી રહ્યા છે કે બહુ જૂનો વાયરસ છે, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવી પડે અને એ સાવચેતીના ભાગરૂપે રાજ્યનું આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક બન્યું છે। એક તો જે મહાનગરો છે એમાં જે પ્રકારે ભૂતકાળમાં કોવિડ જે હતા એના પ્રોટોકોલ મુજબ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા, લગભગ એ જ પ્રકારે અલગ અલગ અમદાવાદ હોય કે ભાવનગર હોય ત્યાં અલગ અલગ વોર્ડ અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવેલા છે। સામાન્ય રીતે નાના બાળકો અને વૃદ્ધો ઉપર આ વાયરસની અસર રહેતી હોય છે, એટલે એને ધ્યાને રાખીને પણ પ્રોટોકોલ પ્રમાણે આ તમામ પ્રકારની કાર્યવાહી અને તૈયારી કરવામાં આવી છે। ગઈકાલે પણ એક બેઠક આરોગ્ય વિભાગની મળી હતી અને સંભવતઃ આજે પણ એક બેઠક મળશે। સમગ્ર પરિસ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે, પરંતુ એટલી સ્પષ્ટતા ચોક્કસ કરવામાં આવી રહી છે તબીબી જે અભિપ્રાયો છે એ પ્રમાણે પણ કે આ એક શરદીના જે પ્રકારના લક્ષણો હોય છે એ પ્રકારે આ વાયરસના ચેપગ્રસ્ત વ્યક્તિ હોય એમાં આ લક્ષણો હોય છે। ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ કેટલાક પ્રોટોકોલ, કેટલીક સાવચેતી જે છે શરદીથી માંડીને કોરોના સંદર્ભમાં જે પ્રોટોકોલ હતો એ પ્રમાણે ફોલો કરવાના રહેશે। અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકાર, એ કેન્દ્ર સરકાર અને WHO જે પ્રોટોકોલ છે એ પ્રમાણે આખી એ કાર્યવાહી કરી રહ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે, પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે। અમદાવાદમાં પણ એક સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એચએમપીવી દર્દીઓ માટે। 40 બેડનો આ વોર્ડ તૈયાર કરાયો છે। ભાવનગરમાં પણ આ રીતની તૈયારી।